ઈસીનો આદેશ, આપ કેમ્પેન સોંગ બદલે. તે ન્યાયતંત્રની છબીને કલંકિત કરી રહ્યું છે. જેલમાં બંધ કેજરીવાલ સાથે ગુસ્સે ભરાયેલી ભીડ બતાવવામાં આવી છે. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી કેમ્પેન સોંગમાં ફેરફાર કરવામાં કહ્યું છે. ઈસીએ કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો 1994 અને ઈસીઆઈ માર્ગદર્શિકાને ટાંકીને આપને સોંગમાં બદલાવ કરવા અને તેને ફરીથી સબમિટ કરવા જણાવ્યું છે. સોંગની ચકાસણી કર્યા બાદ જ તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. ઈસીઆઈએ કહ્યું કે ગીતની લાઇન જેલ કે જવાબ મેં હમ વોટ દેંગે સાથે ગુસ્સે ભરાયેલી ભીડ જોવા મળી છે. આ ભીડ સાથે જેલના સળિયા પાછળ અરવિંદ કેજરીવાલની તસવીર છે. આ પ્રકારના પિક્ચરાઇઝેશનથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય છે. આ સિવાય ઈસીઆઈએ એમ પણ કહ્યું કે જેલ કે જવાબ મેં વોટવાળી લાઇન ઘણી વખત રિપીટ કરવામાં આવી છે, જે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો 1994 હેઠળ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ કોડના ઈસીઆઈ ગાઈડલાઇન અને નિયમ 1Gનું ઉલ્લંઘન કરે છે. આના જવાબમાં આતિશીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની તાનાશાહીનો પુરાવો જનતાની સામે રાખ્યો છે. તાનાશાહી સરકારનું બીજું લક્ષણ છે કે અન્ય પક્ષોને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે. કહ્યું કે આપના કેમ્પેન સોંગમાં ક્યાંય પણ બીજેપીનો ઉલ્લેખ નથી. અમે તાનાશાહી સામે લડવાની વાત કરી છે. તેના પર ચૂંટણી પંચનું કહેવું છે કે આ શાસક પક્ષની ટીકા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.